નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લામાં સ્કૂલ કોલેજ બંધ કરવામાં આવી। અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં સ્કૂલોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। શહેરની તમામ સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર સ્કૂલો આંગણવાડીમાં રજાની જાહેરાત કરવામાં આવી છે। પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને કોલેજોમાં રજાની જાહેરાત કરાઈ છે। વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નર્મદા અને દાહોદ જિલ્લામાં પણ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, અત્યારે જે પ્રકારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે તેને જોતા આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજાની જાહેરાત? જી બિલકુલ, જે રીતે 48 કલાક ભારેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, ત્યારે અમદાવાદની સાથે વાત કરવામાં આવે તો નર્મદા, દાહોદ, ગાંધીનગર, સુરત આ તમામ જગ્યાઓ સરકારી ગ્રાન્ટ શાળાઓ, આંગણવાડીઓની અંદર રજા છે, જ્યારે તમામ પણ રજા છે। વિદ્યાર્થીઓ શાળામાં તો લાગી રહ્યું છે કે અત્યારે સંપર્ક બરાબર નથી થઈ રહ્યો। ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે જે માહિતી સામે આવી છે એ ખૂબ મહત્વપૂર્ણ છે। શિક્ષણ વિભાગે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં સ્કૂલોમાં આવતીકાલે રજાની જાહેરાત કરવામાં આવી છે। શહેરની તમામ સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે પછી સ્વનિર્ભર સ્કૂલો હોય કે આંગણવાડી હોય ત્યાં રજા રહેશે। ખાસ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આ તમામ સ્કૂલો અને કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ કે આજે જે પ્રકારે આ તમામ શહેરોમાં સવારથી વરસાદની સ્થિતિ છે, ખાસ તો વાલીઓમાં એક ચિંતા હતી। સ્કૂલોની આજુબાજુ પાણી ભરાઈ ગયું હતું અને બાળકોને ઘર સુધી પરત લાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો વાલીઓએ કરવો પડ્યો હતો। અને આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં સ્કૂલોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। કોલેજો પણ બંધ રહેશે, જેને કારણે વાલીઓ કે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે। ફરી કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, આગામી કલાકો અતિ ભારે રહેવાના છે, એટલે રજા છે એ સુરક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે। બિલકુલ, નાના બાળકો છે આજે પણ અનેક જગ્યા પર જિજ્ઞાસા જે દ્રશ્યો જોવા મળ્યા છે કે વ્હીકલો ફસાઈ ગયા છે। અનેક જે કહી શકાય કે ફાયર ટીમ હોય કે એનડીઆરએફ કે એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તેવા સંજોગોની અંદર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, નર્મદા, દાહોદ અને ગાંધીનગરની અંદર તમામ જે શાળાઓ છે, કોલેજો છે, આંગણવાડીઓ છે, એ ચાહે સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, પ્રાઇવેટ હોય, ત્યાં રજા છે તે જાહેર કરવામાં આવી છે, કેમ કે જ્યારે અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે વિદ્યાર્થીઓના જીવને કોઈ પણ પ્રકારનું જોખમ ન થાય તેની માટે અગમચેતીના ભાગરૂપે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। તેની સાથે જ જે જગ્યા પર વરસાદ લાગતો હોય, ભલે અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં ન આવી હોય, પરંતુ વહીવટીતંત્રને જાતે પણ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓના જીવ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે માટેનો આ જે નિર્ણય છે તે અત્યારથી લેવામાં આવ્યો છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો તમામ સરકારી ગ્રાન્ટેડ કે સ્વનિર્ભર સ્કૂલો હોય કે પછી આંગણવાડી હોય, તમામ જગ્યા પર અત્યારે રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં સ્કૂલ કોલેજ આવતીકાલે બંધ રહેશે, કેમ કે આગામી 48 કલાક રાજ્યમાં અતિ ભારે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવી રહ્યા છે।